society. So think different is I can if I decide to give back to the society. હું ધારું તો સમાજને પાછું આપી શકું. અને કેવી શ્રદ્ધાથી બહુ જ સરસ પ્રસંગ જે મને ખૂબ સ્પર્શી ગયો છે કોરોના કાળનો. ઘણા બધા લોકોએ સંસ્થાઓએ ખૂબ સારી સેવા કરી છે. જ્યારે પ્રથમ લોકડાઉન આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અરે પ્રધાનમંત્રીશ્રીએ જાહેર કર્યું, દેટ વોઝ 2020 એપ્રિલ, ત્યારે તામિલનાડુમાંથી બધા માઇગ્રન્ટ વર્કર્સ પાછા જતા હતા. યુપી, ઓરિસ્સા, બિહાર બધા પાછા જતા હતા, ગોઈંગ બેક ટુ ધેર નેટિવ્સ. મદુરાઈ હાઈવે પછી પસાર થતા હતા, ત્યાં એક હેર કટિંગ સલૂન હતું. એ હેર કટિંગ સલૂન સી મોહન એના માલિક, એની નાની 13 વર્ષની દીકરી, એનું નામ સી નેથરા, એને જોયું કે આ બધા માઇગ્રન્ટ્સ, ઘણા બિચારા પાસે પગમાં સ્લીપર નથી, એકાદ ટિફિન હાથમાં હોય, જેટલી ઘર વખરી લઈ શકે એટલી પોટલા ઉપર હસબન્ડ વાઈફે ઉચકી હોય, બીજા 1-2 સંતાનોને ઉચક્યા હોય. આમ પેથેટિક સિચ્યુએશન. આ છોકરી ભણવામાં બહુ જ હોશિયાર. એના ફાધરનો સંકલ્પ હતો કે આપણે એને પબ્લિક સર્વિસીસમાં મોકલવી છે, એટલે યુપીએસસી, અને બ્રિલિયન્ટ 98-99% સ્કોરિંગ. એના ફાધરે એન્સેસ્ટ્રલ પ્રોપર્ટી થોડી ગામમાં વેચી, થોડા પૈસા ભેગા કરીને 5 લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીને ભણાવી છે. આ 13 વર્ષની દીકરીને પણ ખબર કે પપ્પાએ મારી માટે 5 લાખ રૂપિયા રાખ્યા. અને પપ્પાને કીધું, પપ્પા અત્યારે આ લોકો પાસે ફૂડ નથી, આપણે આ 5 લાખ રૂપિયાની એફડી તોડી અનાજ લાવીએ અને મોહલ્લા આપણા સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે રસોઈ બનાવે અને ફૂડ પેકેટ્સ તૈયાર કરીને આ લોકોને ફૂડ પેકેટ્સ આપીએ. એટલે માતા પિતાના આંખમાં આંસુ આવી ગયા. પણ એ દીકરીની બહુ ઈચ્છા હતી, તે પ્રમાણે કર્યું અને 5 લાખ રૂપિયા વપરાઈ ગયા. આ સામાન્ય હેર કટિંગ સલૂન ચલાવતા એની માટે 5 લાખ તો બહુ મોટી રકમ કહેવાય. આ વાત સ્થાનિક વાત કરતા કરતા લોકલ ન્યૂઝપેપરમાં ક્યાંક પ્રિન્ટ થઈ. એટલે લોકલ પોલિટિશિયન્સ અને સમાજના આગેવાનોને ખબર પડી, એટલે એ લોકો ત્યાં મળવા માટે આવ્યા. એ વાત પછી ચેનલ્સ ઉપર, વિડીયો ચેનલ્સ ઉપર, ટીવી ચેનલ્સ ઉપર હાઇલાઇટ થઈ. આ દીકરીનો ફોટોગ્રાફ, એની આ સ્ટોરી હાઇલાઇટ થઈ. એટલે ઉછળતી ઉછળતી વાત પ્રધાનમંત્રી સુધી પહોંચી અને પ્રધાનમંત્રીએ મન કી બાતમાં વાત લીધી. એ છોકરીનો ફોટોગ્રાફ, એ સલૂન, એ બધાને હેલ્પ કરે છે, એની વિડીયો બધી લીધી. મન કી બાતમાંથી એ વાત ઉછળી તો સાઉથ ઇસ્ટ એશિયાના યુનાઇટેડ નેશન્સના રેપ્રેઝેન્ટેટિવ દિલ્હીની ઓફિસમાં વાત ગઈ. ત્યાંથી એ વ્યક્તિ આ દીકરીને મળવા માટે મદુરાઈ આવ્યા. આ વાત જાહેર થઈ એટલે એ વખતના તામિલનાડુના ચીફ મિનિસ્ટર એ દોડીને આવ્યા અને એને જાહેરાત કરી દીધી કે આ દીકરીને જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી તામિલનાડુ ગવર્મેન્ટ એને ભણાવશે. આ યુનાઇટેડ નેશન્સ અને યુનેસ્કો એ લોકોએ આ એના રેપ્રેઝેન્ટેટિવ મળ્યા અને જોયું કે આવી નાની ઉંમરે આવી ભાવના, આવી સેવાની ભાવના, અને યુનેસ્કોની હેડ ઓફિસમાં ત્યાં જીનીવામાં રિફ્લેક્ટ થઈ. યુનેસ્કોએ નક્કી કર્યું કે આપણો જે યુનાઇટેડ નેશન્સનો ફૂડ પ્રોગ્રામ છે ફોર પુઅર, યુનાઇટેડ નેશન્સ ફૂડ પ્રોગ્રામ ફોર ધ પુઅર, એની માટે આ 13 વર્ષની દીકરીને આપણે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવી. એટલે 2021-22-23ની સાલમાં 2 વર્ષ માટે ધીસ લિટલ ગર્લ ઓફ જસ્ટ 13 or 14, વિચાર તો કરો, she became a brand ambassador for United Nations Food Program for the Poor. On behalf of United Nations, she traveled to more than 40 to 50 countries. And seminars and conferences માં એને ખાલી પોતાના જીવનની સ્ટોરી જ કહેવાની. And she inspired many people. એટલે એક વ્યક્તિ ધારે તો કામ કરી શકે છે, સેવા કરી શકે છે. એટલે think different. So think different. So she became a different person and she succeeded differently. બાકી કોઈ મદુરાઈમાં સામાન્ય ટાઉનમાં 13 વર્ષની દીકરી યુનેસ્કોની બ્રાન્ડ એમ્બેસેડર બની શકે? ડિફરન્ટ લેવલ ઓફ સક્સેસ આવી ગયો. એને થિંક ડિફરન્ટ શું? સેવા કરવી છે. એમ આપણે બધાએ ભાવના રાખવી કે સેવા કરવી છે. જે પણ થાય, ભારતના 140 કરોડમાંથી 25 કરોડ વ્યક્તિ એવી છે કે જે ધારે તો કંઈક કરી શકે. હા કે ના? છેવટે કંઈ નહીં તો 1 કલાક તો સેવા ફિઝિકલી ક્યાંક ઓફર કરી શકે. તમારી બાજુમાં કોઈ સેવાભાવી સંસ્થાઓ, ત્યાં જઈને તમે કોણ કે હું રોજ આવીશ સાંજે અડધો કલાક હું કચરો વાળી આપીશ તમને. બીજી કોઈ સેવા નથી તો સાફ સુફીની તો છે ને હું કરીશ, તમારા સાફ સુફી વાળા હું કરીશ.
સાયન્સ પ્રૂવ કરે છે કે વેન યુ સેલ્ફલેસલી સર્વ, ધ હાર્મોન્સ રિલીઝડ ઇન યોર બોડી ફ્રોમ ધ પિટ્યુટરી ગ્લેન્ડ ઇન્ટુ યોર બ્લડ સ્ટ્રીમ gives you a sense of relief, gives you a sense of peace. આ સાયન્ટિફિકલી પ્રૂવડ છે. એટલે સેવા થઈ શકે છે. અને છેલ્લી વાત, શ્રદ્ધા કેળવી શકાય છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય ને એ પણ એકવાર જ્યુડિશિયસલી વિચાર કરે ને તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ કેળવી શકાય છે. અમે 400 વૈજ્ઞાનિકોની હાજરીમાં એકવાર તાજલેન્ડ એન્ડ બાંદ્રામાં મારી એક ટોક હતી. માય ટોપિક વોઝ લોજિક વર્સિસ ફેઇથ, અને 400 સાયન્ટિસ્ટ બેઠા હતા. પછી અમારે તો 2 કલાક તો ક્વેશ્ચનર ચાલેલો. એમને મજા આવી, આપણને મજા આવી. લોજિક વર્સિસ ફેઇથ. આઈ ટોલ્ડ ધેમ અ વેરી સિમ્પલ થિંગ કે કાલ સવારે પૃથ્વીની સ્પીડ થોડી ઘટાય. પૃથ્વી એની ધરી ઉપર ફરે છે 1,00,000 કિલોમીટર પર આવરની સ્પીડ. હા, એમાંથી એની સ્પીડ ઓછી થઈ અથવા તો સ્ટેગરિંગ ચાલુ થયું તો ખબર પડી શું થાય. આપણે આજે આપણો દિવસ 2 કલાકનો, રાત 22 કલાકની થઈ જાય. કાલે કદાચ એવું બને કે દિવસ 23.5 કલાકનો, રાત અડધો કલાકની જ રહે. આવું પૃથ્વી એક્સિસ ઉપર ફરતી ફરતી જો સ્ટેગરિંગ ચાલુ કરે તો આવું થાય. અને સ્ટેગરિંગ ચાલુ કરે તો મેં કીધું તમારા નાસાના બધા વૈજ્ઞાનિકો ભેગા થાય, યુરોપિયન સ્પેસ એજન્સીના ભેગા થાય, ઈસરોના ભેગા થાય, બધે એક પાના પકડશે કે પાસે સરખું કરવા માટેની સ્પીડ. વી આર હેલ્પલેસ. તો મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ યર્સથી પૃથ્વી એક જ સ્પીડ ઉપર પોતાની ધરી ઉપર ફરે છે. સમબડી ઇઝ મેનેજિંગ ધ શો. બાકી શક્ય નથી. પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણ છે, આપણને બધાને પકડી રાખે છે. 2 માણસ પૃથ્વી ઉપર હતા ત્યારે પણ શાંતિથી ચાલી શકતા હતા. 7 અબજ પણ 8 અબજ ચાલી શકે છે. અને કાલ સવારે 15 અબજની વસ્તી થશે તોય બધા ચાલી શકશે. કોઈ એમ નથી કહેતું ઘાટકો ઉપર વેસ્ટમાં આપણે ચાલતા હોઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન થોડું વધારે છે ને તો અડધો ફૂટ અંદર જતા રહેવાય છે. ઘાટકો પર ઈસ્ટમાં જઈએ ને તો ત્યાં ગ્રેવિટેશન ફોર્સ થોડો ઓછો અનુભવાય છે, થોડા અડધો ફૂટ ઉપર ઉડીએ છે. એવો અનુભવ થાય છે. ફ્રોમ એમેઝોન ટુ ઓકલેન્ડ ગ્રેવિટેશન ફોર્સ એક સરખો છે. એટલે મેં આ 400 વૈજ્ઞાનિકોને પૂછ્યું કે તમારામાંથી જે નાસ્તિક હોય ને એને છાતી ઉપર હું ફાયર કરું છું, લોજિકલી અને સાયન્ટિફિકલી. સાયન્સ તમારું એમ કહે છે કે તમે ફોર્સ વાપરો છો. હું તમારો હાથ પકડીને ખેંચું તો મારી એનર્જી વપરાણી ને, એ એનર્જી મને ક્યાંથી પાછી મળે છે? હવામાંથી, પાણીમાંથી, ખોરાકમાંથી, વ્યાયામમાંથી, આરામમાંથી એ એનર્જી પાછી મળે છે. આ ગ્રેવિટેશન બધાને ખેંચે છે તો એ એનર્જી વપરાય છે કે નહીં? સમજીને બોલજો હા કે ના. મારી પાસે 2 માટે 303 છે. તમે એમ બોલો કે એનર્જી વપરાય છે તો રીઇમ્બર્સ કેવી રીતે થાય છે? આટલી બધી એનર્જી પાછી ક્યાંથી આવે છે? હુ ઇઝ ડુઈંગ ઇટ? અને તમે એમ કહો ના ના એનર્જી નથી વપરાતી કારણ કે સાતત્ય તો રોજ હોય છે ગ્રેવિટેશનનું, નથી વપરાતી એમ બોલો તો આખું સાયન્સ ખોટું પડી જાય. વેન યુ આર પુલિંગ યુ આર યુઝિંગ એનર્જી. 400 વૈજ્ઞાનિકો જેમ અત્યારે તમે બધા ચૂપ બેઠા છો ને એમ ચૂપ બેઠા હતા. Nobody has the answer to this. That means somebody is managing the show. એટલે આપણે 2 પ્રગતિ જીવનમાં થઈને 2 સફળતા મળે એટલે આમ કોલર ઊંચા નહીં કરવાના. તારા જેવા પૃથ્વી ઉપર રોજ 1.5 લાખ પૃથ્વી પરથી જતા રહે છે. એટલે દર 2 સેકન્ડે 3. કાલ ભગવાનની ઈચ્છા હોય કાલનું ફૂલ ફોકસ ઘાટકો પર મૂકી દે કે આજનું આખું પિકઅપ ઘાટકો પર માંથી રાખવું છે તો એટલે અહમ કાઢી નાખે ને માણસ તો શ્રદ્ધા જાગે છે. આ તો મેં તમને ખાલી અર્થ મુવમેન્ટ અને ગ્રેવિટેશનની વાત કરી. આવી હજારો વાતો છે which science has no answers. See, I am a man of science. મેં એન્જિનિયરિંગ કર્યું છે. I am a man of science and a man of religion both. And I will talk logic and faith both. સાયન્સ પાસે આના જવાબો જ નથી અને આવશે પણ નહીં. તો શ્રદ્ધા આવા વિચારોથી કેળવી શકાય છે. એ થિંક ડિફરન્ટ. અને તમે કેવી રીતે એમાં બી ડિફરન્ટ બનો? તમે જ્યારે શ્રદ્ધાળુ બનો ને ત્યારે તમને છે ને જિંદગીમાં કોઈ દિવસ સ્ટ્રેસ અને ડિપ્રેશન ના આવે એ રૂપી સક્સેસ મળે. એ પણ એક મોટો સક્સેસ છે લાઈફમાં કે જીવનમાં ક્યારે સ્ટ્રેસ અને ડિપ્રેશન નહીં. કેમ?
શ્રદ્ધા રાખો એટલે બધું ભગવાન કરે છે. મારે આખા દિવસમાં મારો પુરુષાર્થ, મારું એકેડેમિક્સ, એક્સપિરિયન્સ, ટેલેન્ટ મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરવાનો, પરિણામ સાંજ પડે ભગવાન નક્કી કરે છે. કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું તું તારું કર્મ કર, પરિણામ હું નક્કી કરીશ. અને આપણને બધાને આ વાતની ખબર છે ને લોજિકલી કે પરિણામ ભગવાન નક્કી કરે છે. તમને બધાને અનુભવ હશે કે કોક વખત ખૂબ સારું પ્લાનિંગ કર્યું છતાં ધાર્યું રિઝલ્ટ ના મળ્યું, અને વાઇસે વર્સા કોક વખત પ્લાનિંગ ઓછું થયું પણ રિઝલ્ટ ધાર્યા બારનું મળ્યું. હા કે ના? તો આની પર વિચાર કર્યો છે કે હું જ હતો, હું જ પ્લાનિંગ કરનારો હતો, પણ રિઝલ્ટમાં કેમ ફેરફાર આવે છે? ધેટ મીન્સ somebody else is deciding the final outcome. આવી શ્રદ્ધા જાગે ને એટલે ડિપ્રેશન, સ્ટ્રેસ ના આવે, અને લાઈફમાં ડિપ્રેશન, સ્ટ્રેસ ના આવે ઇઝ અ બિગ સક્સેસફુલ લાઈફ. હા, સક્સીડ ડિફરન્ટલી કે નો સ્ટ્રેસ એન્ડ નો ડિપ્રેશન ઇન લાઈફ. પ્રમુખ સ્વામી મહારાજને નટુભાઈ પટેલ એન્જિનિયરિંગ એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજરે પૂછ્યું, સ્વામી મેં તમને બધી જ ક્રિયામાં જોયા છે, મોર્નિંગ પૂજા, યુ અટેન્ડિંગ એડમિનિસ્ટ્રેટિવ મીટિંગ્સ, ટેલિફોન કોલ્સ, મીટિંગ ધ પીપલ, પણ મેં તમારા ચહેરા ઉપર ક્યારેય થાક, ડિપ્રેશન કે સ્ટ્રેસ નથી જોયા. એનું કારણ શું? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે અમારે જે કામ કરવાનું હોય છે ભગવાનને પ્રાર્થના કરીને ચાલુ કરીએ છીએ. અમારી આવડત, બુદ્ધિ, શક્તિ, હોશિયારી, અનુભવ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાંજ પડે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મેં મારી બુદ્ધિ શક્તિ પ્રમાણે કર્યું, હવે પરિણામ તારે જે આપવું એ આપી દેજો. ધીસ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ સક્સેસ. આપણને સ્ટ્રેસ ક્યાં આવે છે? Why is this not happening? That God did not sign an MOU with you. ભગવાને તને પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે તારી સાથે MOU સાઇન કરેલો કે જા બેટા પૃથ્વી ઉપર જાય બધું ગુડી ગુડી થશે? God did not sign an MOU with you. એટલે acceptance of his will is a different level of success. કારણ કે તમને પછી સ્ટ્રેસ અને ટેન્શન જ નહીં. અર્જુનને that moment સ્ટ્રેસ અને ડિપ્રેશન જતા રહ્યા. બાકીને સખત સ્ટ્રેસ હતો અર્જુનને કે હું મારા વડીલોને ના મારી શકું, આ બધા મારા ગુરુજનો છે એની સામે યુદ્ધ કેવી રીતે કરી શકું. કૃષ્ણે કીધું કે અત્યારે હું કહું એમ કર, ફોરગેટ યોર સેલ્ફ, મન મના ભવા, કીપ યોર માઇન્ડ એનગ્રોસ્ડ ઇન મી. અત્યારે હું કહું એમ કરી નાખ. અત્યારે તું યોદ્ધા છું, તું યુદ્ધ મેદાન ઉપર છું. એ ફેથ એને રાખ્યો તો એને સ્ટ્રેસ જતો રહ્યો. ન તો અત્યારે મોડર્ન ડે સ્ટ્રેસ મેનેજર્સ હોય છે ને બધા ડોક્ટર્સ, એ તમને સ્ટ્રેસ મેનેજ કેવી રીતે ખરા? પેઇન્ટ યોર ઓફિસ ગ્રીન, ગો ઓન અ બીચ ફોર અ વોક. ભગવાન કૃષ્ણે આ બધા સ્ટ્રેસ મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ એપ્લાય કરેલા કુરુક્ષેત્ર ઉપર. બીચ જ ક્યાં હતો કુરુક્ષેત્ર ઉપર? રથ લઈ જાય અને ચેરિયટ ને ક્યાં ગ્રીન પેઇન્ટ કરવા જાય? કૃષ્ણએ ખાલી વિચારોની તાકાત આપી. થિંક ડિફરન્ટ. વિચારોની તાકાત આપી. Every person sitting here and the 8 billion population has the power to think different, to drive away stress and depression in life. ભગવાને કીધું કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. તું તારું કામ કર, પરિણામ હું નક્કી કરીશ, પરિણામની ચિંતા ના કરીશ, અપેક્ષા ના રાખીશ, અને હું જે પરિણામ આપું એ સંતોષથી સ્વીકારીને આનંદ કર. કોઈ સ્ટ્રેસ નહીં. વિચારોની તાકાતમાં સ્ટ્રેસ બસ્ટ કરવાની જબરજસ્ત તાકાત છે. એટલે ટૂંકમાં આપણે 5 મુદ્દા સમજ્યા થિંક ડિફરન્ટમાં. પહેલો મુદ્દો, મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે. બરોબર? બીજો મુદ્દો, સંબંધો સુધરી શકે છે. ત્રીજો મુદ્દો, સરળતાથી અને સહજતાથી અહમ કરતા વધારે સારા કામ થાય છે. ચોથો મુદ્દો, સેવા થઈ શકે છે. અને 5મો મુદ્દો, શ્રદ્ધા કેળવી શકાય છે.